નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આમ તો એવું કહેવાય છે કે 15મી ઓક્ટોબરથી દેશમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ જે પ્રકારનો માહોલ દેશમાં જોવા મળી રહ્યો છે 90%થી વધુ વિસ્તાર એવો છે કે જે અત્યારે વાદળ છાયું છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં શિયાળાની શરૂઆત થવાની આશાઓ રખાતી હતી ત્યાં ફરી એકવાર ચોમાસાએ યુટર્ન કેમ લીધો છે. તેના બે મુખ્ય કારણો છે. કારણ કે એક તરફ ભયાનક ચક્રવાત મોન્થાનો એટેક છે, ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. તેના કારણે આંધ્રપ્રદેશનો પટ્ટો અને ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. અને આ કમોસમી વરસાદ ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન પણ પહોંચાડી રહ્યો છે. ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે, કેટલો વરસાદ છે અને આ વરસાદ કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર કરી શકે છે તેને આપણે વિંડી મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તમે જે આ વિસ્તારમાં જોઈ શકો છો તે આ મોન્થા વાવાઝોડું છે. થાઇલેન્ડ તરફથી આ ચક્રવાતનું નામ મોન્થા આપવામાં આવ્યું છે અને ત્યાં મોન્થાનો જે અર્થ થાય છે તે સુગંધિત ફૂલ થાય છે અને તેના પરથી આ નામ આપવામાં આવ્યું છે. અત્યારે જે જાણકારી સામે આવી રહી છે આઈએમડી વિભાગ તરફથી કે આ મોન્થા વાવાઝોડું જે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરનો જે આ પટ્ટો છે અને આગળ આંધ્રપ્રદેશ તરફ આ મોન્થા વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તે આજે સાંજે અથવા તો રાત્રે આ દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં ટકરાશે અને તે વખતે તેની પવનની ગતિ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ આ જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. એક તરફ આંધ્રપ્રદેશમાં વરસાદી અને વાવાઝોડાનો કહેર છે, ત્યાં બીજી તરફ ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે. જો તેની વાત કરીએ તો ગુજરાત પર અત્યારે ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જેને લઈને આજે પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કેટલાક જરૂરી સૂચનો આપી દેવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને અત્યારે જે તે વિસ્તારોમાં પહોંચીને જવાબદારી સંભાળી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમાં જો સૌથી પહેલા આપણે વાત કરીએ ભાવનગરની કે જ્યાં મહુવામાં 7.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને ત્યાં વરિષ્ઠ મંત્રી જીતુ વાઘાણીને મોકલવામાં આવ્યા છે. તાપી જિલ્લાની જવાબદારી નરેશ પટેલને આપવામાં આવી છે. ગીર સોમનાથ જૂનાગઢની સંયુક્ત જવાબદારી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાને સોંપવામાં આવી છે. તો અમરેલીની જવાબદારી કૌશિક વેકરિયાને સોંપવામાં આવી છે. અમરેલીમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસી ચૂક્યો છે અને આ વિસ્તારો એવા છે કે ત્યાં જળબંબાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જ્યાં કપાસ અને મગફળી સહિતના જે પાક છે કે જે તૈયાર થવાના આરે હતા, મગફળી સુકાવવા માટે તેના પથારા કરેલા હતા, ત્યાં વરસાદી પાણી ફરી વળ્યું છે અને આ વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. એટલા માટે રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને ત્યાંની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં પાણીની વ્યવસ્થા, તૂટેલા રસ્તાઓ રિપેર કરવાની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. આ સાથે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર તેમને જલ્દી મળી રહે તેની પણ જવાબદારી આ મંત્રીઓને સોંપવામાં આવી છે. તો આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.